ત્યાગ નથી કર્યો, દરેકનો સ્વીકાર કર્યો છે. હમણાં જ અમે આ ભક્ત મંડળ બધા સાથે જ હતા ત્યાં લક્ષ્મીપુરામાં. કેમ કે રામનું નામ લેતી વખતે એક પ્રોગ્રામ તો કદાચ આપણે સારો કરી જાણીએ, કેમ કે આપણામાં એનર્જી હોય ને, ફર્સ્ટ પ્રોગ્રામમાં એનર્જી હોય, ફ્રેશ હોય. પણ કન્ટિન્યુ જે પ્રોગ્રામ કરવાના જે એક એનર્જી રાખવી ને, એ ખરેખર ભગવાન રામની કૃપા હોય ને તો જ થાય. બાકી અઘરું છે. આ ભક્ત મંડળ બધાને ખરેખર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. એ પોતે સહન કરીને પણ આપણને આનંદ કરાવે છે, કેમ કે એમને રામના નામનો મહિમાની ખબર છે. રામનું નામ લેવું તો કઈ રીતે લેવું એમને પૂરેપૂરી કહેવાય આખી ધારાની ખબર છે. અને એ રસ ધારા સાથે જ આપણને આનંદ કરાવે છે. ખાલી નામમાં આનંદ ન આવે, હૃદયનો ભાવ પણ હોવો જોઈએ. એ ભાવ સાથે આપણે આનંદ કરાવે છે. અને અહીંયા અત્યારે કહેવાય કે રામ રોટી અહીંયા ચાલે છે. મને હમણાં જ થોડી સમય પહેલાં જ મને સમાચાર મળ્યા. તો આપણા હિન્દુઓમાં જે પણ કોઈ આપણે દેવ મળ્યા છે, ઈશ્વર મળ્યા છે, ભગવાન મળ્યા છે ને, એ સેવા થકી જ મળ્યા છે. યાદ રાખજો, સેવા થકી જ આપણે ભગવાન મળ્યા છે. સેવા વગર કાંઈ મળતું નથી. સેવાનો મહિમા બહુ મોટો છે. બીજું કદાચ આપણે તપ ન કરી શકીએ, જપ ન કરી શકીએ, પણ સેવા તો આપણા હાથની વાત છે. સેવામાં કોઈ પૈસાની જરૂર નથી, સેવામાં કોઈ 10-15 માણસોની જરૂર નથી. સેવા તો સ્વયં અંદરથી જાગૃત થાય ને જીવ, એટલે ઓટોમેટિકલી સેવામાં એનું મન રંગાઈ જાય, પ્રભુ પ્રેમી બની જાય ને બધા સેવા કરી શકે. નામદેવ કરીને આપણામાં મહાન સંત થઈ ગયા. એ નામદેવે કહેવાય કે એમને ભગવાન મળેલા હતા, પણ એમના શિષ્ય હતા ને, એમને ઈચ્છા હતી કે મને મારા ગુરુ મહારાજ એક વખત ભગવાનના દર્શન કરાવે ને રામના, તો ખરેખર મારું જીવન સફળ થઈ જાય. એટલે નામદેવ સંત એમને ઘણું બધું કહેતા કે બેટા સમય આવશે એટલે થશે, પણ હું તને ઈશારો કરું ને ત્યારે ઓળખી લેજે. કેમ કે ભગવાનને ઓળખમાં એ આપણામાં જો ઈશ્વરી કૃપા હોય ને તો જ ઓળખી શકીએ. બાકી ભગવાન કદાચ આપણા રૂપમાં અહીંયા અત્યારે ગમે તે રૂપમાં આપણી સાથે હોય પણ આપણે ઓળખી ન શકીએ. એને ઓળખવા માટે પણ એક જ્ઞાન દ્રષ્ટિની જરૂર છે. જેના હૃદયમાં ભાવ હોય, જેનું મન પવિત્ર હોય, મેઘાદાસજી મહારાજ પધારો, એને જ ભગવાનના દર્શન થાય. તો નામદેવને એમના શિષ્યને બહુ તાલાવેલી લાગી કે મારે ભગવાનના દર્શન કરવા છે. એટલે નામદેવ મહારાજ કહે છે કે હું ઈશારો કરું એટલે ઓળખી જાજે. તો કે સારું. એટલે ભગવાન છે ને એ છાજ રિપેર કરવાવાળો બનીને આવ્યા. જે પેલા પતરા હતા ને છાજ સાધતા, એ છાજ સાધવાવાળો બની ભગવાન પોતે ત્રિલોચિત કહેવાય કે અખિલ બ્રહ્માંડનો માલિક, ભક્તને માટે બધુંય કામ કર્યું છે ભગવાને. એટલે ભગવાન ત્યાં છાજ સાધવાવાળો બનીને આવ્યા અને ઉપર ત્યાં નામદેવ ભગતની ઝૂંપડીની છાજ બધી સરખી કરે છે. અને એમના ભક્ત પાસે બેઠા, શિષ્ય પાઠે બેઠા છે. અને નામદેવ ભગત હતા ને એ પોતે દરજી કામ કરતા. દરજી કામ કરતા એટલે કપડું સીવતા હતા, ગાજ બટન કરતા હતા. ગાજ બટન કરતા કરતા પેલો માણસ ઉપર આવી ગયો, એટલે ધ્યાન પડી ગયો ભગવાન પોતે આવી ગયા છે. એટલે નામદેવ ભગત એમના શિષ્યને ઈશારો કરે છે કે જે મીરાનો જે નાથ હતો ને, સોય હાથમાં છે, ગાજ બટન થાય છે, ઈશારો કરે છે, ઈ મારો વાલો આ. ગોકુળમાં વૃંદાવનમાં જેને રાસ રચાવ્યો હતો, ઈ મારો વાલો આ. પછી કે છે નરસૈયાના જેને કામ કર્યા હતા, 52 પરચા પૂર્યા હતા, ઈ મારો વાલો આ. દ્વારિકા નગરી જેને બનાવી હતી, ઈ મારો વાલો આ. પણ એમના શિષ્યને કાંઈ ગમ પડતી નથી. કેમ કે એક જ્ઞાન દ્રષ્ટિ જેનામાં હોય ને, ભાવ, એને જ ખબર પડે. એટલે ખબર ન પડી અને ભગવાન તો ત્યાંથી નીકળી ગયા. એટલે પેલા એ કીધું કે બાપુ તમે મને ભગવાન બતાવવાનું કહેતા હતા રામ, તો ક્યાં છે રામ? પછી નામદેવ સંતે કીધું કે અરે મૂરખ, જે ઉપર બેઠો હતો ને એ કોઈ માણસ નતો, સ્વયં ભગવાન પોતે જ હતા. પણ તને દ્રષ્ટિની તને ગમ ના પડી, તને કોઈ શબ્દની ગમ ના પડી એટલે તું ઓળખી ના શક્યો. એ કે ગુરુ મહારાજ એક કૃપા કરો, હવે મને દર્શન કરાવજો, હવે હું સજાગ રહીશ અને દર્શન કરીશ. નામદેવ સંત કે સારું બેટા. બીજી વખત નામદેવ સંત છે એ કહેવાય કે રોટલી બનાવે છે. રોટલીનો સરસ મજાનો થપ્પો કર્યો. એટલે વિચાર કરે છે પેલા કે બાપુ આટલી બધી કેમ રોટલી બનાવી? તો કે આજ તો ભગવાન પધારવાના છે.
હે આ તો આંગળે ભગવાન આવવાના છે. ભગવાન માટે તો કરીએ એટલું ઓછું. એટલે ભગવાન કેટલું જમે નક્કી નહીં, ભગવાનને બધું જમાડવાનું છે એટલે આટલી બધી રોટલી બનાવી છે. તો કે સારું બાપુ, એ કે ભગવાન આવે તો મને કહેજો. તો કે સારું બેટા, જો એ કે તું અહીંયા ધ્યાન રાખ, બરોબર, હું બાજુમાંથી ત્યાં ઘી લઈને આવું છું. ઘી નહોતું એટલે બાજુમાં ત્યાં આગળ તો હવે તો ડેરી આવી ગઈ, વખતમાં કોઈ ડેરી નથી એટલે ઘર ઘરાવ કોઈ ભક્તો બનાવે ત્યાંથી ઘી લેવા જાય. એટલે માટીની કુંડી લઈ અને નામદેવ સંત છે પોતે ઘી લેવા જાય છે. ઘી લેવાની આવતા સાથે ત્યાં એક કાળિયો કૂતરો બનીને ઠાકર આવી ગયા. કાળિયો કૂતરો બનીને જેવો ત્યાં રૂમમાં ત્યાં કહેવાય કે રોટલીને થપ્પો પડ્યો તો રહોડામાં, એ રહોડામાં પેલો કહેવાય સીસીએમનો ત્યાં બેઠો હતો અને ભગવાને સીધો રોટલીને થપ્પામાં મોઢું માર્યું. એક થપ્પો ઉપાડી લીધો સીધો. ભગવાન તો ભાઈ ભગવાન છે, લીલા છે બધી એની, એને ઓળખી ન શકે. અને પેલા જે એમના શિષ્ય હતા ને સીધી લીધી લાકડી, છૂટમાં જવા દીધી, બહાટી કરતી. કૂતરું ત્યાં કહેવાય કે ભગવાન ઠાકર મોઢામાં રોટલીનો થપ્પો છે, ભગવાન ત્યાંથી કહેવાય કૂતરું ત્યાંથી નીકળે છે, જાય છે અને નામદેવ સંત જોઈ ગયા. અરે પ્રભુ, એ ઘીની કહેવાય કે જે માટીની કાચલી કુંડી હતી એ લઈ ભગવાન એ કૂતરાની પાછળ દોડ્યા. એ પ્રભુ ચોપડવા તો દ્યો, પ્રભુ મારા વાલા, તમે કોરી રોટલી તમને નહીં ફાવે. આવી ગયા અને પેલાને ખબર ના પડી. એ કે બાપુ તમે, અરે એ કે ભગવાન ઠાકર પોતે હતા. અરે અરે મારા કેવા ભાગ્ય કે ભગવાન આંગણે આવે છે, હું દર્શન નથી કરી શકતો. હવે ગુરુ મહારાજ એક કૃપા, એક તમે છેલ્લો ચાન્સ આપો, એક કૃપા કરી દો, હવે મને હવે હું ઓળખી જઈશ ભગવાનને. એટલે નામદેવ સંત કે જો બેટા હવે છેલ્લી વાર જો, હવે હું તને નહીં કહું. તો કે સારું. એટલે કે જા તું ગામમાં વયો જા, ગામના પાદરના જે પણ કોઈ વ્યક્તિ તને પેલો સામો મળે ને એ સ્વયં ઠાકર જ હશે, જા મળી લેજે ને પગ પકડી લેજે. એટલે આ તો હરખમાં ગયા ગામના પાદરે. ગામના પાદરે જાતા જાતા જોગાના જોગ થયું એવું કે એમના નાના દીકરાની વહુ મળી, માથે બેડું પાણી ભરીને આવે છે. ઓલો પાસેથી વયો ગયો હા વડીને, હામું ન જોયું અને નામદેવ સંત પાસે વારી પાછો આવ્યો કે બાપુ તમે કીધું પણ હું બેઠો પણ કોઈ આવ્યું તો નહીં. અરે મૂરખ, કોણ આવ્યું તું તારી સામે? તો કે તો મારા નાના છોકરાની વહુ હતી. અરે મૂરખ, તું ઘરે જઈને પૂછ કે તારા નાના છોકરાની વહુ કે પાણી ભરવા ગઈ હતી આજે? એટલે કે સારું બાપુ. સીધો ઘરે જઈને ગયો પૂછવા કે વહુ બેટા? તો કે હા બાપુજી. કે તમે આજે ગયા હતા પાણી ભરવા? તો કે ના બાપુજી, આજ તો હું કે નીકળી જ નથી ઘરની બહાર. અરે 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 મારા કે ભાગ્ય ફૂટી ગયા, ભગવાનની હાવ પડખેથી વયો ગયો, બોલો ન ઓળખી ગયો. આ કેવા ભાગ્ય. પછી નામદેવ સંતને એનાથી કહેવાય કે એમના શિષ્યને રહેવાનું નહીં કે પ્રભુ એ બાપુ હવે તો કૃપા કરો, હવે તો એક છેલ્લો ચાન્સ. ભગવાન કે ભાઈ એટલે એમના ગુરુ મહારાજ કે તારા ભાગ્યમાં છે જ નહીં દર્શન, તારા ભાગ્યમાં જ દર્શન નથી. મારે તને દર્શન કરાવવા કેમ? મારી તો ઘણી ઈચ્છા છે તને ભગવાનના દર્શન કરાવવું. તો કે બાપુ કૃપા કરો, છેલ્લો ચાન્સ, બસ હવે હું તમને નહીં કહું, છેલ્લી કૃપા કરો. એટલે નામદેવ સંત કે ચાલ બેટા હવે આપણે છે ને મારે જવું છે નદીએ સ્નાન કરવા, હું કે સ્નાન કરતા આવી. તો કે સારું બાપુ. સ્નાન કરવા માટે જાય છે અને ભગવાન રસ્તામાં કહેવાય કે મદારી બનીને આવ્યા. જોજો એની લીલા ત્રિલોકના નાથની, ઈશ્વરની કેવી કળા છે. આપણા સ્વરૂપમાં ગમે ત્યારે બેઠા હોય પણ ખબર ના પડે, એના ભક્તને જ ભગવાન દેખાય, બાકી કોઈ ન દેખાય. એટલે ભગવાન મદારીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા, ડુગડુગી વગાડે છે ને એને માણસોનું ટોળું જામી ગયું, જાત જાતના ખેલ કરાવે છે. અને પછી ભગવાન છે ઉપરથી ફાળીઓ ઉતારી અને બધા ફરે છે. ત્યાં જે પણ કોઈ આનો ટકો આપે એ ભગવાન પોતાના ભક્તનો ભાવનો ટકો ભગવાન લે છે. પણ ઓલો બાજુ ઊભો તો હજડ બમ, કાંઈ દેવું નહીં કાંઈ લેવું નહીં, એમને ઊભો અદબ ફાડીને. એટલે નામદેવ સંતે પોતાના કહેવાય કે ફાળિયામાં એક સિક્કો હતો ટકો, એ ભગવાન એને ભગવાનના ફાળિયામાં દીધો. એટલે પેલાને કીધું કે તારી પાસે હોય તો આપ. ના ના એ કે મારે તો કાંઈ નથી દેવું. એ કે ભગવાન કે જોતો મોઢું ફાડતો હોય કે આ દર્શન માગે કે આને 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 દર્શન દેવાય કે આને લોભ નથી છૂટતો, હાવ પાસે આવું છું તું ઓળખી નથી શકતો, હવે આનું મોઢું જ નહીં દર્શન દેવા જેવું. એટલે પછી જે હાથમાં લોટો હતો નદીએ નાવા જતા હતા એટલે નામદેવ સંતે
એટલે સીધો એના શિષ્યને માથામાં દીધો. અરે અભાગ્યા ઈ કે. અને એ લોટો જ્યારે ગુરુના પ્રતાપથી, ગુરુનો લોટો જ્યારે પેલાના મસ્તકમાં લાગ્યો ને એટલે એની ત્રિકુટી ખુલી ગઈ. સીધો ત્રિલોકીનો નાથ ચતુર્ભુજ રૂપમાં દર્શન થઈ ગયા. સામે બીજાને મદારી દેખાય છે, પણ પેલાને સ્વયં ઈશ્વર પોતે સાક્ષાત દેખાણા. અને આંખમાંથી દડ 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 આંસુ વહેવા લાગ્યા. અરે અરે, કેવડી કૃપા હે! ઈશ્વર સ્વયં આપણી સાથે છે, કાયમ ભેગા છે, છતાં આપણે ઓળખી નથી શકતા. ગુરુ કૃપા વગર થતું નથી. અને ત્યાંથી પછી એમના ગુરુએ એનું નામ ત્રિલોચન નામ પાડ્યું. એ નામદેવ સંતના શિષ્ય ત્રિલોચન, જેમની ત્રિકુટી ખુલી ગઈ અને ઈશ્વરના દર્શન થયા. એમ ઈશ્વર આપણી સાથે પણ હોય છે. ઈશ્વર કાયમ આપણું કામ કરતા હોય, પણ આપણા ભાગ્યમાં ન હોય ત્યાં સુધી એના ગુરુ કૃપા વગર દર્શન થતા નથી. ગુરુ કૃપા વગર દર્શન થતા નથી. અને વીરપુરમાં વયા જાઓ, જલારામ બાપા હતા, એમના ગુરુ ભોજલરામ બાપા. ભોજલરામ બાપાએ જલારામને કીધું કે જલા, તારે ભગવાનને જોવા છે? તો કે હા બાપુ. તો કે લે, આ ટુકડો આજથી ચાલુ કરી દેજે. એ ટુકડો લેવા માટે ઈશ્વર ત્યાં ઢુકડો આવશે. ટુકડામાં જ હરી ઢુકડો છે, બાકી ક્યાં ઈશ્વર નથી. ઈ કે ગોતવા જાતો નહીં, કાંઈ કરતો નહીં, બસ આ ટુકડાની પરંપરા ચાલુ રાખજે બેટા. એ કે સારું. જલારામ બાપા તો ભાવથી એના ગુરુની આજ્ઞા પાડે છે, હરિહરની આકલું પડે છે. જે પણ કોઈ અનાથ અતિથિ વટે માર્ગું જે પણ જાય એને ભાવથી જમાડે છે. જે પણ કઈ હોય, રોટલી કઢી ખીચડી દાળ ભાત જે પણ બનતું હોય બનાવે છે. જાતે દળી દળીને મહેનત કરે છે. એવામાં એક શિકારી ત્યાં પારધી આવી જાય છે. પારધીએ કબૂતરનો શિકાર કરી અને પંગતમાં બેસી જાય. સમય થઈ ગયો જમવાનો એટલે બેસી ગયો. પણ અમુક લોકો તો ઓળખતા હોય ને કે ભાઈ આ માણસ તો ખરાબ છે, એટલે એ માણસને કાંઈ ન કીધું બીકના મારે, પણ જલારામ બાપાને ઠપકો આપ્યો. હે જલારામ બાપા, તમે તો હાવ ભગતના ભગત જ છો. એ કે તો કે કેમ બાપા, શું થયું? તો કે તમે જેને ભોજન કરાવો છો, પણ કોક દી મોઢું કે એનું કહેવાય કે એનું તમે ચરિત્ર તો જોતા જાઓ. એ પાપી છે, ધર્મી છે, તમે કેને ભોજન કરાવો છો? અને એવાને ભોજન કરાવો તો તમે પણ પાપના ભાગીદારી બનો છો. એના પાપીને ભોજન ન દેવાય. એટલે જલારામ બાપાએ કીધું કે ના 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 બેટા, ઈ ભાઈ વાત બને નહીં. કે ભગત કાંઈક તમારી ભૂલ થતી હશે. કોઈ દી અહીંયા આવેલો જલારામ બાપા કે કોઈ પાપી ન હોય. કે બધા ભગવાનના જીવ છે. તો કે જોવો એની જોડીમાં આ બગલ થેલો લઈને આવ્યો છે ને, એમાં કે મરેલા કબૂતર છે, અમે નજરે જોયું, શિકાર કરેલો છે ને. જલારામ બાપા કે ભાઈ બતાવો તો બેટા શું છે એમાં? ના ના બાપુ કાંઈ નથી, કાંઈ નથી કરે. જલારામ બાપાએ થેલો લઈ અને અંદર હાથ નાખીને જેવું એક એક કબૂતર માંડ્યા ઉડવા. ફાડ 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 ચારે ચાર કબૂતર ઉડી ગયા. અને કીધું કે આમાં ક્યાં મરેલા કબૂતર છે? પણ પેલા તો નીકળી ગયા છે, પેલાના ચંભો થઈ ગયો છે, પરચો મળી ગયો. પણ જલારામ બાપાને મનમાં સંશય રહી ગયો કે પાપ કહેવાય પુણ્ય કહેવાય. સંશય રહી ગયો એટલે એમના ગુરુ પાસે જાય છે. એમના ગુરુને કીધું કે ગુરુ મહારાજ, આપની આજ્ઞા તો પાડું છું, ટુકડો પણ ચલાવું છું, અતિથિ અભ્યાગતને ભોજન કરાવું છું, પણ કદાચ કોઈ પાપી જીવ આવી જાય તો ખબર કેમ પડે? અને પાપી જીવને ભોજન જમાડી દઉં તો એ પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? એટલે પછી ભોજલરામ બાપા કહે છે કે સાંભળ જલા, આ હાચા ખોટામાં ના પડતો. જે આંગણે આવે એ બધા હાચા જ છે. 99 ખોટા આવશે ને એક હાચો આવશે. એક હાચો જમી જશે ને એ જ ફળ મળી જશે બધું. ચિંતા નહીં કરવાની બેટા. આ પરંપરામાંથી આપણે આવીએ છીએ. આ પરંપરા છે આપણી. આપણે રામ નામ લેવા બેઠા તો પછી આપણે વગર ચિંતા કરી રહે બસ એમાં મંત્રમુગ્ધ થઈને રામ નામમાં લીન થઈ જવું. એક વખત એક ભાઈ કથામાં જતા હતા. કથામાં જઈ, વૃદ્ધ માણસ હતા, કથામાં જઈને ઘરે જાય, કથામાં એટલે પછી એમના છોકરાએ પૂછ્યું કે બાપા તમે કથામાં શું સાંભળીને આવ્યા? વૃદ્ધ માણસ યાદ રહે નહીં. એટલે કે બેટા કથામાં સાંભળ્યું તો ખરું પણ મને કંઈ યાદ રહેતું નથી. ત્યાં હું કથામાં જાઉં છું, ખોટો ટાઈમ બગાડવા જાઉં છું. કે આના કરતાં ઘરમાં કંઈક કરતા હો તો. પણ એ કે બેટા મને કથા વગર ફાવતું નથી બેટા, કથા વગર તો રહી નથી શકતો, પણ તમને કાંઈ યાદ તો રહેતું નથી, હું કામ ધક્કા ખાવ છો? પછી કીધું પછી વૃદ્ધ માણસ તો છે ને કહેવાય કે ભગત હતો. કહેવાય ને ભગવાન ભોળાના ભગવાન હોય. યાદ રાખજો, જે કોઈ કહેવાય કે બુદ્ધિ ચલાવે ને કોઈ છેતરપિંડી કરે એ લોકોને ભગવાન ના મળે. જેનું હૃદય ભોળું છે, મન પવિત્ર છે ને એને ભગવાન મળેલા જ છે. એટલે પેલા ભગત હતા, વૃદ્ધ માણસ, એટલે એમને કીધું કે બેટા તને એમ લાગે મને યાદ નથી રહેતું? તો કે હા બાપુજી. તો કે કામ કર બેટા,
વાંસનો હુંડલો હતો કે જા બેટલા હુંડલામાં તું પાણી ભરતો આવ. એટલે પેલો પાણી ભરવા જાય છે, આવતા આવતા જ ખાલી થઈ જાય કે જા બેટા પાછું ભરતો આવ. વારી પાછો ગયો, વારી ખાય, અરે બાપુજી પણ આમાં પાણી રહેતું જ નથી કે આ વાંસના હુંડલામાં થોડું પાણી રહે કે તમે થોડું તો વિચાર કરો. પછી કીધું કે બેટા એ તો મનેય ખબર છે, મનેય ખબર છે કે વાંસના હુંડલામાં પાણી ન રહે, પણ તું પાણી ભરવા ગયો તે 2-3 વખત પાણી ભર્યું, પાણી રહે કે ન રહે પણ હુંડલો તો ચોખ્ખો થઈ ગયો ને. એ રામ નામ તમે જાણીને લ્યો કે અજાણતામાં લ્યો, પવિત્ર થઈ જ જવાના છો, પવિત્ર થઈ જ જવાના છો. આ હેતુથી આપણે રામ નામમાં જોડાઈ જવાનું. ભલે કાંઈ ખબર ન પડે પણ રામ નામનું કહેવાય કે મંત્ર જ્યારે શબ્દ આપણા કાનમાં પડશે ને તો અંતરના કહેવાય કે પાપ મનશે બળવા, સાત્વિક બુદ્ધિ થઈ જશે, શુદ્ધ બુદ્ધિ થઈ જશે, અને રામ નામ નહીં લેતો ને એ પણ લેવા મનશે. આ કૃપા છે. બસ વિશેષ હવે વાણીને મારી વિરામ આપું છું. રામ નામને આપણે ધૂનનો જ લાભ લેવાનો છે, પણ આ તો વિશેષ